અહીંયા ગઈકાલે આપણે ટાઈપ્સ ઓફ નંબર થી શરૂઆત કરી હતી અને ઇન્ડાઇસિસ એટલે કે આધાર અને ઘાતાંક વાળા ટોપિકમાં બે નિયમ શીખ્યા હતા કે સરખા આધાર હોય, વચ્ચે ગુણાકાર હોય તો ઘાતાંકનો શું થાય? સરવાળો. અને સરખા આધાર હોય, વચ્ચે ભાગાકાર હોય તો ઘાતાંકની બાદબાકી. અહીં પહોંચી શકાય. તો આજે આપણે કંઈક થોડું લખી લઈએ જે શીખ્યા હતા. બરાબર? પહેલું લખો ટાઈપ્સ ઓફ નંબર્સ. એમાં પહેલો ટાઈપ તમને ત્યાં દેખાય છે જ્યારે હું લખું ત્યારે? અધરવાઇઝ અહીંયા સેકન્ડ રો પર આવી જાવ. આવશે? પહેલા શું લખશું આપણે? નેચરલ નંબર એટલે કેવી સંખ્યા? પ્રાકૃતિક સંખ્યા. 1 થી લઈને ક્યાં સુધી? અનંત સુધી. તો પ્રાકૃતિક સંખ્યાઓ હોય છે 1 to ઇન્ફાઇનાઇટ, અનંત સુધી. સેકન્ડ, પૂર્ણાંક સંખ્યાઓ. એને શું કહેવાતું હતું? ઇન્ટીજર્સ. એટલે પૂર્ણાંક સંખ્યાઓ. માઇનસ ઇન્ફિનિટિવ ટુ પ્લસ ઇન્ફિનિટિવ. ઇન્ફિનિટિવ એટલે શું? અનંત. આના પેટા પ્રકાર 2. પોઝિટિવ ઇન્ટીજર અને બીજો પ્રકાર કયો? નેગેટિવ ઇન્ટીજર્સ. ધન, પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક. ધન પૂર્ણાંક ક્યાંથી શરૂ થાય? 1 થી. તો એમાં શું આવશે? 1 2 3 4 અનંત સુધી. અને ઋણ પૂર્ણાંક ક્યાંથી શરૂ થાય? -1 -2 -3 -4. પોઝિટિવ ઇન્ટીજર અને નેગેટિવ ઇન્ટીજર. ધન પૂર્ણાંક સંખ્યા અને ઋણ પૂર્ણાંક સંખ્યા. ત્રીજો ભાગ ફ્રેક્શનલ નંબર.
જેનો પ્રકાર કેવો હોય p/q અથવા 3/7 આવું પણ 3.7 આવું લખી શકાય 3.7 લખવા માટેના બે પ્રકાર થયા. હવે જેમ હું બોર્ડમાં મેન્શન કરું છું એમ જ આપણે તો આપણને સમજાય એવી રીતે આપણે પરીક્ષા એમસીક્યુ વાળી છે, લખવા વાળી તો છે નહીં કે ડેફિનેશન આખી પ્રોપર જોઈએ. બરાબર, પેલા પિક્ચરમાં મશીનની વ્યાખ્યા પૂછે કે નહીં એના જેવું. આને શું કહેવાય? ફ્રેક્શન. આને શું કહેવાય? ન્યુમેરેટર ગુજરાતીમાં છે. પછી છે ને 4 અને 5 જગ્યા 2 ખાલી રાખવાની. સમય અસમય સંખ્યા અને વાસ્તવિક સંખ્યા એ આપણે થોડાક ટાઈમ પછી એટલે હમણાં જગ્યા મૂકી દેજો એની ટાઈપ્સ ઓફ નંબરમાં. સાત આઠ લીટી છોડી દેવાની. કઈ લખાવાશે? સમય સંખ્યા, અસમય સંખ્યા અને વાસ્તવિક સંખ્યા. વાસ્તવિક બહુ સહેલું છે. જેટલી સંખ્યા ભણીએ એ બધી ભેગી કરી દો એટલે વાસ્તવિક સંખ્યા. બરાબર, આપણા અભ્યાસમાં આવતી બધી સંખ્યાઓ ટાઈપ્સ ઓફ જેટલી ટાઈપ શીખીએ એ બધી ટાઈપ જેમાં હોય એ બધાનો સમૂહ એટલે કઈ સંખ્યા? વાસ્તવિક સંખ્યા. ઇંગ્લિશમાં કહેવાય રિયલ નંબર્સ. શું કહેવાશે? રિયલ નંબર્સ. રિયલ નંબર્સની અંદર પોઝિટિવ ઇન્ટીજર, નેગેટિવ ઇન્ટીજર, નેચરલ, ફ્રેક્શનલ, સમય અને અસમય. બરાબર, રેશનલ, ઇરેશનલ એવા બે નામ છે. સમય માટે રેશનલ નંબર્સ અને ઇરેશનલ નંબર્સ. બરાબર, ધીમે ધીમે યાદ રહે, કોઈ વાંધો નથી. આટલું યાદ રહ્યું? શું લખાણું? ગુજરાતી શું? અને અહીંયા આપણું જે મટીરિયલ છે એ આપણી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જે બુક પ્રોવાઈડ કરશે તમને આવશે જ્યારે બધાએ રજીસ્ટ્રેશન કર્યું પછી, અથવા તમે આજે પીડીએફ આજે ઝેરોક્સ લાવ્યા છો એ જ આપણું મટીરિયલ છે. બીજા સબ્જેક્ટની જેમ તમને અકાઉન્ટનું ગુજરાતી કન્વર્ઝન કે ઇકોનોમિક્સમાં પીપીટીની સ્લાઇડ્સ એવું આપણું કંઈ આવશે નહીં. આપણો વિષય યાદ રાખવાનો નથી, ગણવાનો છે. આપણને જે ટેક્સ્ટ બુક આપી છે ઇન્સ્ટિટ્યૂટ દ્વારા એ આપણો સિલેબસ. એની અંદર જેટલું પણ સમાવેશ થતું હશે હું તમને અહીંયા બોર્ડ પર ભણાવીશ ને આપણે એનું જાતે આપણું પોતાનું સેલ્ફ મટીરિયલ બનશે જે આપણને સમજાય. આપણે થિયરેટિકલ સબ્જેક્ટ છે નહીં, આપણો સબ્જેક્ટ અન્ડરસ્ટેન્ડિંગનો છે. એટલે પહેલા કોન્સેપ્ચ્યુઅલી પાવરફુલ થઈએ, મેક્સિમમ ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરીએ અને પછી આપણું ટાર્ગેટ રહેશે કે 120 મિનિટની અંદર મેક્સિમમ ક્વેશ્ચન આપણે અટેમ્પ્ટ કરી શકીએ. બરાબર, જે ક્વેશ્ચન સમજાવતા મને 20 મિનિટ થાય એ તમારે પહેલા સમજવાનું. 20 મિનિટે સમજાય પછી એની પ્રેક્ટિસ કરીએ તો 10-10 મિનિટે ગણતા થઈએ. પછી એક્ઝામ આપણે અહીંયા લઈએ ત્યારે 2-5 મિનિટે જવાબ આવે અને પછી આપણે વાસ્તવમાં જ્યારે પરીક્ષા દેવા બેસીએ ત્યારે આપણને એ જવાબ 1 મિનિટ ને 10-12 સેકન્ડમાં આવી જવો જોઈએ. ત્યાં સુધી આપણે આપણી તલવાર ધારદાર કરવાની. બરાબર, ખાલી આવડી જવાથી સોલ્યુશન નથી આવવાનું. સાચા જવાબ તરફ ઓછામાં ઓછા સમયમાં પહોંચીએ એ આપણું ટાર્ગેટ રહેશે. તેનું પહેલું પગથિયું છે કે આપણને પહેલા અન્ડરસ્ટેન્ડિંગ હોવું જોઈએ. દાખલા યાદ રાખવાથી કામ નહીં આવે. સરે જે કાલે કીધું એ બહુ મહત્વનું વાક્ય છે. જૂનું ભૂલી જજો, જૂની મેથડ્સ પણ ભૂલી જજો. યાદ રાખવા બેસશો તો એક ચેપ્ટરમાં 350 દાખલા હોય એવા પણ ચેપ્ટર છે આપણી પાસે.
એક ચેપ્ટરમાં કેટલા હોય? એવા 18-19 ચેપ્ટર, એટલે યાદ રાખવાથી કામ ચાલશે નહીં. બરાબર? અને સીએ ભણાવતો આખા ઇન્ડિયાનો કોઈ પણ ટીચર એવી ગેરંટી નથી લેતો કે હું આ દાખલા દઉં એ યાદ રહી ગયા તો પેપરમાં પાસ થઈ જશો. એવી કોઈ મેથડ છે નહીં. પણ હું એવી ગેરંટી આપીશ કે હું જે મેથડ શીખવાડું એનાથી તમે 50 દાખલા સોલ્વ કરી શકશો અને 500 કરી શકશો. હું ખાલી મેથડ શીખવાડીશ. બરાબર? યાદ રાખવાથી કામ ચાલે નહીં. બરાબર? ચાલો, યાદ આપણે રાખવાનું આપણા કોન્સેપ્ટ ને થિયરીઝ અને થોડું ઘણું ગુજરાતીનું ઇંગ્લિશ. એ એક વખત હેબિટમાં આવશે. કાલે વેરિયેબલ શબ્દનો પરિચય થયો, આજે ફરીવાર થયો. 5-6 દિવસ વેરિયેબલ બોલાશે એટલે પછી મારે ચલ એવું બોલવું પડશે નહીં. તમને જ્યારે હું વેરિયેબલ કહીશ એટલે આપોઆપ માઇન્ડમાં ઇમેજ ક્રિએટ થાય. વેરિયેબલ એટલે જેની વેલ્યુ જાણતા હોય નહીં એ, અને દર્શાવવા માટે શાનો ઉપયોગ થાય? ABC, XYZ એવા બધા મૂળાક્ષરનો ઉપયોગ થાય. અને અચળ એટલે અહીંયા એક્ઝામ્પલ લખી દો. પાઈ બરાબર કેટલા? 3.14 અથવા તો અને વેરિયેબલમાં લખી દો વ્યક્તિની ઉંમર બદલાયા કરે, ટાઈમ, રોજની તારીખો, કોન્સ્ટન્ટ શું હોય? આપણું બ્લડ ગ્રુપ, આપણો ડેટ ઓફ બર્થ. આ બધા વ્યવહારુ એક્ઝામ્પલ છે. પાઈની કિંમત, આ શું થયું? વેરિયેબલ અને કોન્સ્ટન્ટ. પછી જ્યારે આપણે આવું લખીએ 4⁻3, ત્યારે આને શું કહેતા હતા? બેઝ. એટલે શું? આધાર. આને શું કહેતા હતા? એટલે શું? આનું મીનિંગ શું નીકળે? 4. આ આપણે કોન્સ્ટન્ટ થી પ્રેઝન્ટ કર્યું. વેરિયેબલ થી પણ પ્રેઝન્ટ થાય. a raised to b. b ને શું કહેવાય? અને a ને શું કહેવાય? બેઝ. કન્ડિશન શું છે? આ b જે છે હંમેશા કેવી સંખ્યા હોય? b હંમેશા પૂર્ણાંક સંખ્યા રહેશે. બરાબર? અપૂર્ણાંક હોય તો આવી રીતે એનું અર્થઘટન થઈ શકે. અપૂર્ણાંક હોય તો શું થાય એનું પણ આપણે ભણવાનું છે. લોગેરિધમમાં આવશે. ઓકે? 4⁻3 આટલું લખી લે પહેલા. કેટલા વિદ્યાર્થીને A1 ગ્રેડ છે 12th માં? રેશિયો નથી આવ્યું. આવશે A1? દેખા જાય. હવે જે આવે તે. બરાબર? આપણી પાસે એવા એક્ઝામ્પલ છે કે 60 આવ્યા હોય તો પણ સીએ થઈ ગયા હોય, અને 85 આવ્યા હોય તો પણ સીએ થઈ ગયા, અને 92 આવ્યા હોય ને મેથડ રોંગ પકડાઈ જાય, મિત્રતા બદલાઈ જાય, દિશા ભટકી જાય તો 92 સાઈડમાં રહી જાય અને પછી લેબર કામ કરવું પડે. બરાબર? તમારી પાસે તક ખુલ્લી છે સ્ટ્રેટેજિકલ એમ્પ્લોય બનવા. હવે સર સમજાવશે તમને. બરાબર? તમે કન્સલ્ટન્ટ બની શકો. શું બની શકો? કન્સલ્ટન્ટ. જે એડવાઇસ આપે, સલાહ આપે પોતાના ક્ષેત્રની, જેના ટાઈમની વેલ્યુ હોય.
શેની વેલ્યુ હોય? ટાઈમ. સવારે ઉઠીએ ત્યારથી સૂઈએ ત્યાર સુધી આપણે બે વસ્તુ કન્ઝ્યુમ કરીએ, એક પ્રોડક્ટ અને એક સર્વિસ. શું કન્ઝ્યુમ કરીએ? પ્રોડક્ટ અને સર્વિસ. પહેલા ઉઠીને બ્રશ કરીએ એટલે કોલગેટ, પેપ્સોડેન્ટ કે જે યુઝ કરીએ ધેટ ઇઝ પ્રોડક્ટ. એવા કરોડો લોકો એવરી ડે પેપ્સોડેન્ટ યુઝ કરે, કોલગેટ યુઝ કરે, તો કન્ઝમ્પશન થયું. તમને આંતરડામાં સોજો હોય તો તમે સોનોગ્રાફી કરાવવા ડોક્ટર પાસે જાઓ, રેડિયોલોજીસ્ટ પાસે, 10 મિનિટમાં તમને મશીનમાંથી બહાર કાઢીને કે લાવો 1200. તો એ કન્સલ્ટન્ટ છે. શેને લગતો? હેલ્થને લગતો. તો એની 10-12 મિનિટમાં એની પાસે જે નોલેજ હતું એના તમે કેટલા ચૂકવ્યા? 1200. અહીંયા પણ એક સર્વિસ જ પ્રોવાઈડ થાય છે, એજ્યુકેશન સર્વિસ. 100 અમાઉન્ટ ભરી તમે અહીંયા બેઠા છો ને એજ્યુકેશન લેવો છો, દેટ ઇઝ સર્વિસ. ટેલિફોન યુઝ કરો છો, સર્વિસ. તો તમે કંઈક સ્કિલ મેળવશો એટલે તમે સર્વિસ આપી શકો, એને કાબિલ બનશો. તમારી સર્વિસ બહુ વેલ્યુએબલ છે. થોડાક સમય પછી અહીંયા સ્ક્રીન પર બતાવીશ કેટલી વેલ્યુ થાય. ઘણીવાર આપણે જે ભણતા હોઈએ એની ખબર ન હોય કે આપણને શું વેલ્યુ છે અથવા આપણી વેલ્યુ શું થઈ શકે છે. બરાબર? એ સમજાવવામાં આવશે. અહીંયા પહોંચ્યા હતા વેરિયેબલ અને કોન્સ્ટન્ટ. પછી શું શીખ્યા હતા? હું તો ભૂલી ગયો. ગાણિતિક ક્રિયાઓ, સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘટ. ગાણિતિક ક્રિયાઓ એને ઇંગ્લિશમાં કહેવાય મેથેમેટિકલ ઓપરેશન. ડોક્ટર કરે એ અલગ હોય. મેથેમેટિકલ ઓપરેશન. સરવાળો, હું રકમ સમજાય ને એટલે આટલા બેસિક ઉપર જાઉં છું. બરાબર? ક્વેશ્ચનમાં એવું આવે 2 numbers greater number is multiplied by 3. તો પાછો વર્ડ આવ્યો મલ્ટીપ્લાઇડ. તો મલ્ટીપ્લિકેશન ખબર હોય તો મલ્ટીપ્લાઇડ વખતે આપણને સેન્સ ડેવલપ થાય કે ગુણાકારની વાત થઈ રહી છે. એટલે એના માટે આપણે પૂર્વ તૈયારી કરીએ છીએ, શબ્દોના પરિચય. બાકી તમને સરવાળો આવડે છે, મને એમાં કઈ શંકા નથી. સરવાળો શીખવાડવા માટે અહીંયા સરવાળો નથી લખા. આપણે ખાલી વોકેબ્યુલરી એટલે આપણા શબ્દોને કન્વર્ટ કરીને શેમાં જવાનું છે આપણે? ઇંગ્લિશમાં, જેથી રકમ સમજી શકાય. બોલો સ્પેલિંગ શું થાય સરવાળાનું? એડિશન. એ ડબલ ડી આવે કે સિંગલ ડી? ડબલ ડી. આવી રીતે ગૂગલ કરવું પડશે. હા, શું આવે? સિંગલ કેટલા છે? 1 ભાઈ. અને ડબલ વાળા? તમારે જે લખવો એ લખો ને. એમ એડિશન કન્ફર્મ. ડબલ ડી ચેક કરશું આપણે. સબટ્રેક્શન, મલ્ટીપ્લિકેશન, ડિવિઝન. નિશાનીઓ અને આમ લખો 3/4, આને પણ ડિવિઝન જ કહેવાય. બરાબર? પછી આપણે 3 raised to 4, તો raised to વર્ડ સમજાવેલું 3 ની 4 ઘાત.
તો એને બોલાઈશું 3/4. એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન અને ડિવિઝન. ટુ ડિવાઈડ એટલે પણ ભાગાકાર કરવો. બરાબર? સોશિયલ સાયન્સમાં આવતું ડિવાઈડ એન્ડ રૂલ. આવતું સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. વર્ગ, સ્ક્વેર રૂટ, ક્યુબ, ક્યુબ રૂટ, વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ. કોઈ ઝેરોક્સ ભૂલી ગયો હોય એવું ખરું? કેટલા? મેજોરિટી. તો આપણે ત્યાં એક ફોકસ ક્લાસની પરંપરા છે કે જે વસ્તુ ભૂલાઈ જાય ને એ શરૂઆતમાં 10 વાર લખાય, પછી 100 વાર લખાય, એ તરત યાદ રહે. બરાબર? એ આપણી ક્લાસીસની પરંપરા છે. સૂત્ર યાદ નહીં રહે એટલે 10 વાર, બીજે દિવસે 100 વાર. તો ઝેરોક્સ લઈને આવવી, આવું વાક્ય કેટલી વાર લખશું આપણે? તો કાલે આવાશે ને, આજે મારે દાખલા ગણાવવા છે. કેવી રીતે ગણાવીશ? ચાલો, કાલે ફરજિયાત લઈને આવું ફર્સ્ટ ચેપ્ટર. હવે આપણે નિયમ શીખ્યા હતા એના ઉપર જઈએ. આવું શીખ્યા હતા 4 ની 3 ઘાત 4 ની 2 ઘાત હોય તો જવાબ આવે 5 આવે. ઘાતાંકનો ગુણાકાર નહીં થાય, શું થશે? સરવાળો. તો આને વેરિયેબલમાં લખવું હોય તો a⁻b અથવા તો આમ લખીએ x⁻a into x⁻b. આનો જવાબ શું આવે? x⁻, અને x⁻a ડિવાઈડ બાય x⁻b a માઇનસ. અને આપણે શબ્દમાં કેવી રીતે ઇન્ટરપ્રિટેશન કરતા, કેવી રીતે બોલતા કે આધાર સરખા હોય, વચ્ચે ગુણાકાર હોય તો ઘાતાંકનો સરવાળો. બરાબર? અને આધાર સરખા હોય, વચ્ચે ભાગાકાર હોય તો ઘાતાંકની બાદબાકી. ક્લિયર? પછી એક આગળ રૂલ, 3 ની 2 ઘાત અથવા તો 2 ની 2 ઘાત એની 3 ઘાત. કેટલા? 2 ની
2 ઘાત અને એની 3. તો પહેલું કામ શું હોય? 2 નો વર્ગ કેટલો થાય? આપણે આવી રીતે 4 લખીએ અને 4 નો ઘન 64. સૂત્ર પ્રમાણે ઘાતનો ઘાત, તો ઘાતનો શું થઈ જાય? ગુણાકાર. ઘાતાંકની ઘાતાંક હોય તો 2 ઘાતાંકનો શું થઈ જાય? ગુણાકાર. તો 2 ની 6 ઘાત કેટલા થાય? 2 4 8 16 32 64. તો 2⁶ કેટલા થાય? 64. હવે આને ફેરવી પણ શકીએ. 2 નો ઘન અને એનો વર્ગ. તો 2 નો ઘન 2 4 8 અને 8 નો વર્ગ 64. અને પણ 2 ની 6 ઘાત લખાય અને એનો ડાયરેક્ટ જવાબ શું આવે? 64. ઓકે, આપણે એને વેરિયેબલ ની રીતે લખીએ. ધ્યાન આપજો અહીંયા. x⁴ એની b ઘાત. તો આનો જવાબ શું આવે? AB. ક્રમ ફેરવી નાખીએ. x⁵b એની a ઘાત. b ગુણ્યા a કરો કે a ગુણ્યા b કરો, જવાબ કેવો રહે? બરાબર. એવું આવતું કે ગુણાકારમાં ક્રમનો નિયમ સાચો છે. મતલબ કે તમે a ગુણ્યા b લખો કે 2 ગુણ્યા a લખો, ક્રમ બદલી નાખવાથી જવાબમાં કોઈ ફેરફાર થાય નહીં. બરાબર. તો ત્રીજો રૂલ કયો? ઘાતની ઘાત. તો ઘાતનો શું થઈ જાય? ગુણાકાર. ચોથો, પેલા કોન્સ્ટન્ટ વાંચો. 2 ગુણ્યા 3 ની 3 ઘાત. 2 ગુણ્યા 3 ની કેટલી ઘાત? 3 ઘાત. 3 દુ 6 નો ઘન બોલો. 216. સૂત્ર પ્રમાણે 2 ની 3 ઘાત 3 ની 3. 2 ની 3 ઘાત 8. 3 ની 3 ઘાત 27 ગુણ્યા 8 216. કોન્સ્ટન્ટ નંબર માટે લખીએ. અત્યારે આપણે શેના માટે લખ્યું છે? કોન્સ્ટન્ટ માટે. હવે વેરિયેબલ માટે લખો. x into y કેટલી પાવર? a. તો x ની પાવર a, y ની પાવર a. તમે જમણી સાઈડ થી ડાબી સાઈડે આવી શકો, ડાબી સાઈડ થી જમણી સાઈડે જઈ શકો, જેવી દાખલામાં જરૂરિયાત. જેવી આપણા દાખલામાં જરૂરિયાત. ભાગાકાર માટે x ભાગ્યા y આખાની a ઘાત. x ની a ઘાત y. આ ખાલી ગુણાકાર અને ભાગાકારમાં જ લાગુ પડે.